નમસ્કાર. આજના આ લાઈવ વર્ચ્યુઅલ ક્લાસમાં ઓનલાઈન જોડાયેલા તમામ શીખનારાઓનું હાર્દિક સ્વાગત છે. હા, બધાને નમસ્તે. મારો અવાજ અને સ્ક્રીન પર પ્રેઝન્ટેશન બરાબર દેખાઈ રહ્યું હશે એવું માની લઉં છું. અ, આજના આ ડીપ ડાઇવ સત્રમાં આપણે થર્મલ એન્જિનિયરિંગના એક બહુ જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવાના છીએ. બિલકુલ. અને એક ઓનલાઈન શિક્ષક તરીકે હું પણ આજના સત્ર માટે ખૂબ જ ઉત્સાહિત છું. આપણો આજનો વિષય છે થર્મલ ઇન્સ્યુલેટર સિદ્ધાંતો, સામગ્રી અને ઉપયોગો. મારી સાથે આજના સત્રમાં એક નિષ્ણાત શિક્ષક પણ જોડાયેલા છે, જેઓ આપણને આ સ્લાઇડ્સ પાછળનું વિજ્ઞાન સમજાવશે. હા, ચોક્કસ. આજના આ ક્લાસનો આપણો મુખ્ય હેતુ ઊર્જા સંરક્ષણ એટલે કે એનર્જી કન્ઝર્વેશન અને પ્રક્રિયાની કાર્યક્ષમતા સમજવાનો છે. આપણે ઇન્સ્યુલેશનને માત્ર એક કવર તરીકે નથી જોવાનું, પણ તેને ઊર્જા બચાવવાના એક સક્રિય સાધન તરીકે જોવાનો છે. રાઈટ. અને આનો વ્યાપ તો છેક માઇનસ તાપમાનવાળા ક્રાયોજેનિક્સથી લઈને અતિશય ગરમ ભઠ્ઠીઓ એટલે કે રિફ્રેક્ટરીઝ સુધી ફેલાયેલો છે. સાચી વાત છે. તો ચાલો આપણે સીધા જ આપણી પહેલી સ્લાઇડ પર જઈએ. પહેલા ચિત્રમાં એક ખુલ્લી પાઇપ છે, જેમાંથી આગ જેવું કંઈક લાલ રંગનો દેખાય છે. હા, એટલે કે ત્યાં ઊર્જાનો સતત વ્યય થઈ રહ્યો છે. ગરમી વાતાવરણમાં ફેંકાઈ રહી છે. અને તેની જ બાજુમાં જે બીજી પાઇપ છે, તેના પર એક વ્યવસ્થિત ઇન્સ્યુલેશનનું પડ લગાવેલું છે. એટલે ગરમી અંદર જ જળવાઈ રહે છે અને ઊર્જા બચી રહી છે. આ જ આપણું મુખ્ય લક્ષ્ય છે. અત્યારના આધુનિક સમયમાં ઊર્જાની માંગમાં જે જંગી વધારો થયો છે, તેને જોતા આપણે હીટ ટ્રાન્સફરનો દર ઘટાડવો જ પડે. જેને આપણે ક્યુ કહીએ છીએ, એ ખરું ને? બિલકુલ. આ ક્યુ ઘટાડીશું તો જ ઊર્જા સંસાધનો પરનો બોજ ઘટશે. હવે આપણે સ્લાઇડ 3 તરફ આગળ વધીએ. અહીં થર્મલ ઇન્સ્યુલેશનની વ્યાખ્યા આપી છે. આ એવી સામગ્રી છે જેની થર્મલ વાહકતા બહુ ઓછી હોય છે. હા, એટલે કે ગરમી વહન કરવાની ક્ષમતા ઓછી હોય છે. પરિણામે તે ગરમીના વહનને રોકી લે છે. અને આ જ સ્લાઇડ પર 4 મુખ્ય ઉદ્દેશ્યો પણ છે. પહેલો તો ઊર્જા સંરક્ષણ, જે આપણે હમણાં જ સમજ્યા. બીજો ઉદ્દેશ્ય છે સલામતી અને આરામ. આ બહુ અગત્યનું છે. ફેક્ટરીમાં કર્મચારીઓ કામ કરતા હોય અને ભૂલથી કોઈ ગરમ પાઇપને અડી જાય તો દાજી જોવાય. ઇન્સ્યુલેશન પાઇપની બહારની સપાટીનું તાપમાન સામાન્ય રાખે છે. એટલે કર્મચારીઓની સુરક્ષા જળવાય છે. ત્રીજો ઉદ્દેશ્ય થોડો ટેકનિકલ છે. ઠંડી સપાટી પર બાષ્પનું ઘનીકરણ અટકાવવું, એટલે કે કન્ડેન્સેશન રોકવું. હા, જ્યારે પાઇપમાંથી અતિશય ઠંડુ પ્રવાહી જતું હોય ત્યારે હવાનો ભેજ તે પાઇપ પર અડીને પાણીના ટીપા બની જાય છે. અચ્છા, એટલે પેલું ફ્રિજમાંથી બોટલ બહાર કાઢીએ અને બહાર પાણી વળી જાય એના જેવું જ ને? એકદમ સચોટ ઉદાહરણ. ઉદ્યોગોમાં આ પાણું ટપકવાથી મશીનો બગડી શકે છે. યોગ્ય ઇન્સ્યુલેશન આ કન્ડેન્સેશન થવા દેતું નથી. અને ચોથો ઉદ્દેશ્ય છે ઉપકરણોની કાર્યક્ષમતા વધારવી. રાઈટ. હીટિંગ કે કુલિંગ સિસ્ટમ પર લોડ ઘટે એટલે કાર્યક્ષમતા વધે. હવે સ્લાઇડ 4 પર જઈએ. અહીં થર્મલ વાહકતા, જેને કે K કહેવાય છે, તેની કાર્યપદ્ધતિ છે. અહીં કે અને આર એટલે કે થર્મલ અવરોધ વચ્ચેનો સંબંધ સમજવો જરૂરી છે. આર બરાબર જાડાઈના છેદમાં કે. એટલે સારા ઇન્સ્યુલેટર માટે Kનું મૂલ્ય ઓછું હોવું જોઈએ, એમ જ ને? બિલકુલ. કે ઓછો હશે તો જ સારો અવરોધ મળશે. પણ અહીં નીચે એક બહુ રસપ્રદ હકીકત લખી છે. મને વાંચીને આશ્ચર્ય થયું કે મોટાભાગના ઇન્સ્યુલેટર સામગ્રીની અંદર સ્થિર હવા એટલે કે સ્ટેગ્નન્ટ ગેસને રોકીને કામ કરે છે. હા, આ વિજ્ઞાનની બહુ સુંદર વાત છે. કોઈ નક્કર પદાર્થ ગરમી નથી રોકતો, પણ અદૃશ્ય હવા જ સૌથી મોટું કામ કરે છે. એટલે કે ઇન્સ્યુલેશન તો માત્ર હવાની નાની થેલીઓને જકડી રાખવાનું માળખું જ પૂરું પાડે છે. એકદમ સાચું. વાયુઓમાં પરમાણુઓ દૂર હોવાથી ઉષ્માનું વહન ધીમું થાય છે. બસ શરત એટલી કે હવા સ્થિર રહેવી જોઈએ, હલનચલન ન કરવી જોઈએ. આ સમજ્યા પછી અમે સ્લાઇડ 5 અને 6 પર તાપમાન આધારિત વર્ગીકરણ છે. અહીં એક તાપમાનની સ્કેલ છે. હા, અહીં 3 મુખ્ય રેન્જ છે. પહેલી -75 ડિગ્રી સેલ્સિયસથી નીચે. જેને ક્રાયોજેનિક કહેવાય છે, રાઈટ? હા. પછી બીજી રેન્જ છે -75 થી 815 ડિગ્રી સુધી, જેને આપણે સામાન્ય થર્મલ ઇન્સ્યુલેશન કહીએ છીએ. અને ત્રીજી રેન્જ 815 ડિગ્રીથી પણ ઉપર છે, જેને રિફ્રેક્ટરી કહે છે. આ રેન્જના ઉદાહરણો પણ સ્લાઇડ 6 પર આપ્યા છે. જુઓ, નીચું તાપમાન એટલે કે 90 ડિગ્રીથી નીચે
એ ફ્રીજ અને એસી માટે વપરાય છે. ત્યાં ભેજ રોકવો મુખ્ય છે. મધ્યમ તાપમાન એટલે કે 90 થી 325 ડિગ્રી સ્ટીમ લાઇન્સ માટે વપરાય છે. ત્યાં સામગ્રી તરીકે 85% મેગ્નેશિયા અથવા એસ્બેસ્ટોસ વપરાય છે એવું અહીં લખ્યું છે. અને ઉચ્ચ તાપમાન એટલે કે 325 ડિગ્રીથી ઉપર બોઇલર માટે વપરાય છે ખરું? હા, અને ત્યાં સિલિકા અથવા કાઉલિન વપરાય છે, કારણ કે ત્યાં સામગ્રી પીગળી ન જવી જોઈએ. બરાબર. હવે સ્લાઇડ 7 અને 8 પર આ સામગ્રીઓનું ભૌતિક માળખું એટલે કે ફિઝિકલ સ્ટ્રક્ચર દર્શાવ્યું છે. અહીં મુખ્યત્વે 3 પ્રકારના માળખા છે. પહેલું છે તંતુમય એટલે કે ફાઇબ્રસ. આકૃતિમાં દેખાય છે કે બારીક તંતુઓ વચ્ચે હવાનું પોલાણ છે. પણ આમાંથી હવા સરળતાથી પસાર થઈ શકે છે. ગ્લાસ વૂલ અને રોક વૂલ આના ઉદાહરણો છે. અચ્છા. અને બીજું માળખું છે કોષીય અથવા સેલ્યુલર, જેમાં નાના નાના કોષો છે જે એકબીજાથી અલગ છે. હા, આ કોષો અલગ હોવાથી તે ભેજ સામે વધુ પ્રતિરોધક છે. થર્મોકોલ આ પ્રકારમાં આવે છે. એટલે જો ભેજવાળી જગ્યા હોય તો તંતુમય કરતાં કોષીય માળખું વધુ સારું પડે ને? બિલકુલ. અને ત્રીજો પ્રકાર છે દાણાદાર એટલે કે ગ્રેન્યુલર માળખું. જેમાં નાના દાણાઓ હોય અને પોલાણમાંથી ગેસ પસાર થઈ શકે. કેલ્શિયમ સિલિકેટ અને પરલાઇટ તેના ઉદાહરણો છે. અને આ લૂઝ ફિલ એટલે કે છૂટા દાણા તરીકે પણ મળે છે અને કઠણ રિજિડ બોર્ડ તરીકે પણ મળે છે. સરસ. હવે સ્લાઇડ 9 અને 10 પર સીધા સામગ્રીઓના પ્રકાર જ આપ્યા છે, ગ્લાસ વૂલથી લઈને ફોમ સુધી. હા, ગ્લાસ ફાઇબર જુઓ તો તે લવચીક હોય છે અને અવાજ બહુ સારો શોષી લે છે. અને બીજું છે રોક અને સ્લેગ ફાઇબર, જે ઊંચા તાપમાને એટલે કે લગભગ 1035 ડિગ્રી સેલ્સિયસ સુધી ટકી શકે છે. પણ અહીં એક બહુ મહત્વની નોંધ છે. આ રેસાઓને જકડી રાખવા માટે ઓર્ગેનિક બાઇન્ડર વપરાય છે. ઓર્ગેનિક બાઇન્ડર એટલે ગુંદર જેવું કંઈક. હા, પણ ઊંચા તાપમાને આ બાઇન્ડર બળી જાય છે. અને જો બાઇન્ડર બળી જાય તો ઇન્સ્યુલેશન નબળું પડી જાય. ઓહ, એટલે મટીરિયલ પસંદ કરતી વખતે આ ધ્યાન રાખવું પડે. સ્લાઇડ 10 પર ઇલાસ્ટોમેરિક ફોમ છે, જે કોલ્ડ ઇન્સ્યુલેશન માટે વપરાય છે, 105 ડિગ્રી સુધી. હા, જે આપણે એસીની પાઇપ પર જોઈએ છે ને તે જ. અને બીજું છે સેલ્યુલર ગ્લાસ. જે મજબૂત અને કેમિકલ રેઝિસ્ટન્ટ છે, રાઈટ? -273 થી 200 ડિગ્રી સુધી તે કામ કરે છે. બરાબર. હવે જ્યારે આટલા બધા વિકલ્પો હોય ત્યારે ઇજનેરો પસંદગી કઈ રીતે કરે તે સ્લાઇડ 11 પર આપ્યું છે. પસંદગી માટેના ગુણધર્મો. અહીં 3 મુખ્ય બાબતો છે: થર્મલ, મિકેનિકલ અને કેમિકલ. કોઈ પણ ઇન્સ્યુલેટર લેતા પહેલા થર્મલ ગુણધર્મોમાં આપણે કે વેલ્યુ અને તાપમાનની મર્યાદા જોઈએ. પછી મિકેનિકલ એટલે યાંત્રિક ગુણધર્મો, જેમાં કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ઘનતા આવે. મતલબ કે તેના પર વજન આવે તો તે દબાઈ ન જવું જોઈએ. એકદમ સાચું. અને ત્રીજું છે કેમિકલ અને સુરક્ષા. એટલે કે સામગ્રી જ્વલનશીલ ન હોવી જોઈએ, તેમાંથી ઝેરી ગેસ ન નીકળવો જોઈએ અને તે એસિડ સામે ટકી રહેવી જોઈએ. આ ત્રણેય વસ્તુઓ ચકાસ્યા પછી જ સાચી પસંદગી થાય. હવે આપણે સ્લાઇડ બાર પર જઈએ. ઇન્સ્યુલેશનની આર્થિક જાડાઈ, જેને ETI કહેવાય છે. હા, આ બહુ જ અગત્યનો ગ્રાફ છે. આ ગ્રાફમાં દેખાય છે કે જેમ જેમ ઇન્સ્યુલેશનની જાડાઈ વધે છે તેમ તેમ ઊર્જા બચે છે. એટલે ગરમીના વ્યયનો ખર્ચ ઘટે છે. પણ સામે ઇન્સ્યુલેશન લગાવવાનો ખર્ચ તો વધે છે ને? બિલકુલ. અને એટલા માટે જ ETI એવો સ્વીટ સ્પોટ છે જ્યાં આ બંનેનો સરવાળો એટલે કે કુલ ખર્ચ સૌથી ઓછો હોય. એટલે કે માત્ર વધુ જાડાઈ રાખી દેવી એ હંમેશા સારી બાબત નથી હોતી. ના, જરાય નહીં. આર્થિક રીતે તે નુકસાનકારક સાબિત થઈ શકે. ચલો આને વધુ સારી રીતે સમજવા સ્લાઇડ 13 અને 14 પર આપેલા કેસ સ્ટડી જોઈએ. કેસ એ છે ક્રાયોજેનિક તાપમાન એટલે કે -196 ડિગ્રી પર લિક્વિડ નાઇટ્રોજન. અહીં મલ્ટીલેયર અથવા વેક્યુમ વપરાય છે અને આમાં મુખ્ય દુશ્મન છે ભેજ એટલે કે મોઇસ્ચર. કારણ કે ભેજ બરફ બની જાય અને માળખું તોડી નાખે, રાઈટ? એકદમ સાચી વાત. અને કેસ બી છે ઉચ્ચ તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટીમ પાઇપિંગ. અહીં કેલ્શિયમ સિલિકેટ વપરાય છે અને અહીં ભેજની સમસ્યા નથી. પણ મુખ્ય દુશ્મન છે મટીરિયલનું વિઘટન એટલે કે ડિગ્રેડેશન. સામગ્રી બળી ન જવી જોઈએ. બરાબર. તો આના પરથી આપણે સ્લાઇડ 14ના સારાંશ પર આવીએ. યોગ્ય ઇન્સ્યુલેશન હંમેશા તાપમાન,
ભૌતિક સ્વરૂપ અને આર્થિક જાડાઈ પર આધાર રાખે છે. અને આ ગણતરીમાં ભૌમિતિનો પણ મોટો રોલ છે. સપાટ દિવાલ અને નળાકાર પાઇપની ગણતરી અલગ અલગ હોય છે. હા, પાઇપ માટે ગણતરી થોડી જટિલ હોય છે, જે આપણે આગળ વિચારીશું. હવે આપણા આજના ક્લાસના અંત તરફ જઈએ. સ્લાઇડ 15 મૂલ્યાંકન અને સમીક્ષા. સ્ક્રીન પર કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, નક્કર પદાર્થ કરતાં સ્થિર હવા વધુ સારું ઇન્સ્યુલેટર કેમ છે? આ આપણે આગળ સમજ્યા તેમ વાયુઓમાં પરમાણુઓ દૂર હોય છે, એટલે ઉષ્માનું વહન બહુ ધીમું થાય છે. અને બીજો પ્રશ્ન છે, -40 ડિગ્રી કોલ્ડ સ્ટોરેજ માટે ગ્લાસ વૂલ અને ફોમમાંથી તમે શું પસંદ કરશો? આનો જવાબ વિદ્યાર્થીઓએ વિચારવાનો છે. હું માત્ર એક હિન્ટ આપીશ કે ભેજ સામે રક્ષણ કોણ વધુ સારું આપે છે તે વિચારો. મારી સમજ મુજબ ફોમ વધુ સારું રહેશે, કારણ કે તેનું માળખું કોષીય છે, જે ભેજને અંદર આવવા દેતું નથી. બિલકુલ સચોટ જવાબ. તો આ સાથે આપણું આજનું પ્રેઝન્ટેશન પૂર્ણ થાય છે. પણ ઓનલાઈન ક્લાસ પૂરો કરતા પહેલા હું એક વિચારવા લાયક મુદ્દો રજૂ કરવા માંગુ છું. જી, ચોક્કસ. આપણે હમણાં જ વાત કરી કે પાઇપની ગણતરી સપાટ દિવાલ કરતાં અલગ હોય છે. ત્યાં આપણે લોગ મીન એરિયાનો ઉપયોગ કરીએ છીએ. વિચારો કે આવું કેમ? કદાચ એટલે કે પાઇપમાં જેમ જાડાઈ વધે તેમ બહારની સપાટીનો વિસ્તાર પણ વધતો જાય છે ને? એકદમ બરાબર. વિસ્તાર વધે એટલે ગરમી બહાર ફેંકવાની સપાટી પણ મોટી થાય. પણ બીજો એક બહુ મોટો પ્રશ્ન એ છે કે આપણે ETIની જે ગણતરી કરીએ છીએ તે સામાન્ય વાતાવરણને સ્થિર માનીને કરીએ છીએ. અચ્છા, પણ હવે તો ક્લાઇમેટ ચેન્જના લીધે વાતાવરણનું તાપમાન સતત બદલાઈ રહ્યું છે. શું સૌથી વધુ જાડાઈ હંમેશા આર્થિક રીતે શ્રેષ્ઠ રહેશે ખરી? આપણી જૂની ગણતરીઓ કદાચ ભવિષ્યમાં કામ ન પણ લાગે. વાહ! આનું ગણિત તો આપણા રોજિંદા જીવનના આર્થિક નિર્ણયો સાથે પણ કેટલું બધું મળતું આવે છે. પરિસ્થિતિ બદલાય એમ નિર્ણયો બદલવા પડે. બિલકુલ. આના પર બધા શીખનારાઓએ જાતે વિચાર મંથન કરવું જોઈએ. ખરેખર, આ બહુ જ ઊંડો અને નવો દૃષ્ટિકોણ છે. આજના આ સત્રમાં આપણને થર્મલ ઇન્સ્યુલેટર વિશે અત્યંત તલસ્પર્શી માહિતી મળી. મને પણ આ ચર્ચામાં ખૂબ મજા આવી. ભવિષ્ય